રાજકોટમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તિમય માહોલ જોવા મળ્યો। આજે નદીમાં સ્થિત સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટ્યું હતું। હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર શિવમય બની ગયું। રાજકોટના રાજવીઓના સમયગાળા દરમિયાન રામનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે। મંદિર ખાતેનું શિવલિંગ સ્વયંભૂ હોવાની માન્યતા છે। શ્રાવણ માસ દરમિયાન દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો રામનાથ મહાદેવના દર્શન કરવા પહોંચે છે। રાજકોટના ગ્રામ્ય દેવતા તરીકે પણ રામનાથ મહાદેવની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે। શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોએ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી। ફૂલ ટ્રાફિક છે, ભક્તિનું વાતાવરણ છે। આ રાજકોટનું સ્થાપન થયું ત્યારનું રામનાથ મહાદેવ છે, સ્વયંભૂ છે। આખા રાજકોટનો ખૂબ જ પબ્લિક બહુ જ જાજુ છે। શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, ખૂબ આનંદ અને ઉત્સાહ જાય છે। મહાદેવની હું 5-6 વર્ષથી આવું છું। એટલું સુંદર ભક્તિમય વાતાવરણ લાગે છે, એક પોઝિટિવ એનર્જી આવે છે અને સંપૂર્ણ લોકો શિવમય થઈને અને મહાદેવની પૂજા કરે છે। રામનાથ મહાદેવ પ્રત્યે મારું તો નહીં પણ સમગ્ર રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતના લોકોને અહીં અતૂટ શ્રદ્ધા રહેલી છે।